તો વાત કરીએ પોરબંદરની તો ભાદર નદીના પાણીએ કુતિયાળા પોરબંદરમાં ભારે કહેર વર્તાવ્યો છે કે જ્યાં પોરબંદરના આ દ્રશ્યો કે જ્યાં પોરબંદરના જિલ્લા કલેક્ટરે જણાવ્યું કે પૂરની સ્થિતિ વચ્ચે પોરબંદર જિલ્લામાં 100 થી વધુ લોકોના રેસ્ક્યુ તેમજ 1800 લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા હતા। ત્યારે બચાવ કામગીરીમાં કોસ્ટગાર્ડ, નેવી, પોલીસ, એનડીઆરએફ, એસડીઆરએફ જેવા સેવાભાવી સંસ્થા સહિતનો સહકાર મળ્યો છે। ત્યારે જે 20 તસવીર મેઘતાંડવની જે 20 તસવીર છે તેમાંની એક પોરબંદરની આ તસવીર કે જે પોરબંદરના કુતિયાણામાં ભારે કહેર વર્તાયો છે। ભાદર નદીના પાણીએ ભારે કહેર વર્તાયો છે ત્યારે 100 થી વધુ લોકોના રેસ્ક્યુ કરવામાં આવ્યા છે। 1800 લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે। સેવાભાવી સંસ્થાઓ પણ સહકાર આપી રહી છે। ભારે વરસાદની પરિસ્થિતિમાં પોરબંદર જિલ્લામાં પણ તારીખ 26 જન્માષ્ટમીથી વરસાદ શરૂ થયેલો, પણ સદભાગ્યે આપણા જિલ્લામાં એક સાથે વધારે વરસાદ થયો નથી અને ગઈકાલ સવારના 6 વાગ્યાથી અત્યાર સુધીમાં બિલકુલ વરસાદ થયો નથી। વરસાદની પરિસ્થિતિમાં આપણો જિલ્લો થોડો સલામત છે, પરંતુ ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના કારણે ભાદર નદીમાં પાણી વધારે આવ્યા। તદુપરાંત ભાદરને મળતી અન્ય નદીઓમાં પણ પાણી આવતા ભાદર નદીમાંથી એક સમયે લગભગ 3 લાખ ક્યુસેકથી વધારે પાણીનો જથ્થો છોડવામાં આવી રહ્યો હતો। તેના કારણે ગેડ પંથકમાં આવેલા આપણા ગામોની ફરતે પાણી ફૂ ફરી વળ્યા છે। સાથે સાથે આ ભાદરના પાણી દરિયામાં ભળે ત્યાંથી કરલી જળાશય મારફત પોરબંદર શહેરમાં પણ આવી ગયા છે અને તેના કારણે પોરબંદર શહેરના અમારા અંદાજમાં 4 થી 5 હજાર નીચાણવાળા ઘરોમાં છે ત્યાં ઓછું વધારે અંશે પાણી આવેલા છે। આ તમામ ઘરોમાં વસતા લોકોને આપણે સામેથી જઈ અને તંત્રની મદદમાં એસડીઆરએફ, નેવી, अन्य આગેવાનો સંસ્થાઓને લઈ અને તમામ ઘરોમાંથી આપણે લોકોને સ્થળાંતર કર્યું છે। સાથે સાથે ભાદર નદીના પાણીના કારણે અન્ય નદીના પાણીના કારણે જે લોકો વાડી વિસ્તારમાં કેવા ફસાયેલા હતા એવા લોકોના જીવ બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન કર્યા છે અને એવા કુલ આપણે 51 લોકોને આપણે રેસ્ક્યુ કરીને એમના જીવન બચાવ્યા છે। અને આ 51 પૈકી 50 વ્યક્તિ એવી છે કે જેમને આપણે કોસ્ટગાર્ડ દ્વારા એર લિફ્ટિંગથી બચાવ્યા છે। હાલની સ્થિતિ આપણે मैं कहूँ तो पोरबंदर शहर उपरांत अमुक ग्राम्य विस्तारों नीचाणवाळा विस्तारोमांथी स्थळांतर कर्युं छे। लगभग 1789 जेटला लोकोनुं आपणे स्थळांतर कर्युं छे। ते पैकी अत्यारे स्थितिए 50 पोताना घरे परत फर्या छे कारण के तेमने खतरो नथी। बाकीना 1136 हजी पण आपणा आश्रय स्थानोमां छे, शहरी विस्तार अने ग्राम्य विस्तारोमां। 583 एवा छे लोको जे पोताना सगाना घरे जता रह्या।